સાહેબ, આજે શું એવા કારણો સર્જાયા કે તમે આ નિર્ણય લીધો? કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓ હતી. અમારા કાર્યકર્તાઓને સલામ કરીશ, નમન કરીશ. બબ્બર શેર જેમે લડતા હતા, છતાં પરિણામ ખૂબ જ નિરાશાજનક આવ્યા. તો નૈતિકતાના આધાર પર પ્રદેશ પ્રમુખ તરીકેની મારી જવાબદારીનો સ્વીકાર કરીને મેં રાજીનામું આપેલ છે. સાહેબ, એક બાજુ નવા સંગઠનની રચના થઈ છે, કોંગ્રેસમાં નવા પ્રમુખોની નિમણૂક થઈ છે, બીજી બાજુ તમારું રાજીનામું પડ્યું છે. આની જે કાર્યકર્તાઓ છે તેમના મોરલ પર કેટલી અસર થશે? હું માનું છું કે મારો કાર્યકર્તા એ ક્યારેય 30 વર્ષથી સત્તા ન હોવા છતાં મજબૂતીથી લડે છે. એનું મોરલ કોઈ ના તોડી શકે. હું ક્યાંય ભાગી નથી જવાનો. એક કાર્યકર્તાની જેમ કોંગ્રેસ માટે સાથે મળીને કામ કરતા રહીશું. સરસ નવી ટીમ ઊભી થઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠન સર્જન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરી, એ માટે પણ એમનો આભાર. અને સરસ નવી ટીમ આવી છે. મજબૂતીથી પાર્ટીના કામ થતા રહેશે.